બધું પેલું શું કહેવત છે ને બધું થાય ને મેરમાં આવે ને તો આમ બધું જમાવટ થાય આપણી. પછી ભજન કરે ઘણા તાલી મારે ને એને હું જોજો કરું આમ તાલી મારે એટલે અહીં તારે લાઇટ બિલ આવે છે. તાલી મારે ને ભૂંડા દેવતા ખાવાની છે, કશું કોમ નહીં લાગવાનું. સારું ભજન કરે ને દેવતાએ બાકી લોકોને દેવતાએ નહીં ખાતી. પછી આવા વાતો કરે તો કે બર્યા જ ના હતા. હું શું કહેતો બગાડી નો છેલા બાપ પૂછડો નહીં બગાડ્યા, બરેલા હતા એટલે ના બર્યા. સારો ધંધો કર્યો તો દેવતા ખાય, બાકી દેવતાએ નહીં હંગરતી આને. હા ભજન તમે એવું કરો મારા ભાઈ, મરેલા મળદા બેઠા હતા. ભજન આ શરીરે જ ભજન કરવાનું છે, બાકી ડોમો થોડો ભજન કરે. અને હસવાનો આનંદ તો માણસના જીવનમાં છે મારા વાલા. માણસ બન્યો દોત કાઢીને જ ભજન માં બેઠો, બાકી બાપુ ભાઈડા હુઈ ગયા પહેલા વરી. અને ભાઈ દોતે ના કાઢે. તમારે જોવો તો જોજો, બહુ લોકો પાસે પૈસા છે, ગણવાનો ટાઈમ નહીં. આ ધીરુભાઈ અંબાણી છોરો હોજે 10,000 વોલ પીએ પછી હુએ. मेरे को नींद नहीं आती, तेरे को कुछ नहीं आएगी, कालिया दूसरे का बहुत बुरा किया, काक नींद आएगी. सोने वाला तो हम जो आनंद संत फकीरी करे. अरे आनंद तो हमारो समाज करे भुगतों. तमुन શું ખબર पैसे की पैसा यहाँ इज्जत धर्म की कोई कीमत नहीं. कुत्ता साला वापस आता है, कुत्ता यहाँ भुगता नहीं है. કૂતરો બીવે બચારો, ભાઈ રોટલો નહીં મળે, ડફડું મળશે. આનંદ ભગત ને સંત બેનાથ ઘરમાં જુઓ તમે, આનંદ વાળા બેઠા છે ને મોજ આનંદથી. બાકી પેલા બધા અરે વાતો કરે કે ઘેરની ગોરીઓ, એટલે તો લોકો હજે પીવે છે. અમે તો કે બે પેક માર્યા, એમ પાછા સુધરીને બોલે 2 પેક માર્યા તો કે ઊંઘ નથી આવતી બિલકુલ. તું આખો પેક ઘરી જઈશ તો ઊંઘ નહીં આવવાની તને. આ કે નકર્યો ખાર ભર્યો છે તેમાં, તને શું પૂછડો ઊંઘ આવે? એને એનો ડાસો જોજો તમે. તમે જ્યારે જુઓ તારે ભજનમાં બે, મંદિરમાં બે, ગમે તો બરેલો કુદાડ દોત જ ના કાઢે. આમત હું તો સારું એને જોતું કરું કે આની માએ આવો બરેલો પેદા કર્યો છે. આ ડીપી વાવા થોભલા છે સારું. અને હું તો જોતો કરું ખારું અને તીડી કુલ લાવ્યું. તમે શકન જુઓ છો ને હગાઈ કરવા, તો આવો જો કોઈ હોમો મળે ને કોઈ બેન હોમી મળે તો પાછો આવજો. બાકી તમારો બેટો જમજો, તમારો દાડો હજરે તો જો કોઈ લખેલું છે ભાગવતમાં, હું નથી કહેતો. બાકી વિદ્વાના અપશુકન નહીં થતા. વિદ્વાના અપશુકન નહીં. શાક તો શંકર ભગવાનનું વાહન છે. અને વિધવા કુંતા માતાએ કૌશલ્યામાં આહુતિ આપી યજ્ઞ પૂરો કર્યો. કોને કીધું વિદ્વાના અપશુકન થાય? બંધ કરો, ધતિંગ લોકોને ઉલ્લુ બનાવો છો. કોને કીધું તમને? સાપ ફણીધરે તો ભગવાનનું વાહન છે, એનું દર્શન થાય તો દાડો હારો જાય. કે હાપ આડો ઉતર્યો પાછા આપણે તું આડો ઉતર્યો એટલે આપણે બચારાનું તો પાછું મરવાનો દાડો આવ્યો. તારા અપશુકન થયા આપને. ખાલી બેડું મળ્યું કે ખાલી બેડા ના જોશો, તું ખાલી શું? અપશુકન કોના થાય? કોઈ બરેલો ભાઈ કે બરેલી બેન ભેગી થાય તો પાછા આવો. મોડો ચડાવવાનો. જો મોડું ચડાયેલો કોઈ ભેગો થયો તો તમારો દાડો બગડે. હા, અને ભાઈબંધી વેવાય તો ભૂલે ચૂકે ના બનાવતા. જાહેરમાં કહું છું, ચોરી ચોરો જોવા જાવ ને એની મો બાપો જો દોત ના કરે તો પાછળ આવતો રહેજો. એ ડીપી ફોલ્ટ વાળી છે, થોભલો સારો હોય ખરેખર. હા, એટલે જુદો થવાનો વારો. એકના એક છોરા ને એકની એક વહુ, તો બેચારો ડોહો ક્ષેત્રમાં પડે ને બંગલો. તમારી વાત ને, તમે તો સુધરેલો છો. એકનો એક છોરો ને એકની એક બહુ, તો તમારી વાત ને, તમારી બિલકુલ વાત ના. તો ઉદયપુર બાજુ તમારો તો રોટલો ખાધો ને તમને કહેવાય યાર. હજુ હું સેલ મારું છું, મને ગરમ થવા દો. એનું કારણ શું? જનની જણે તૈન જલમ જે કાં ભગત દાતા કાં સુરવીર કારે મારી વાંજણી મત ગુમાતા રૂનીર. જનની બિચારી ક્યાં કરે પથરા પડ્યા પેટ. પણ જનની માને મારી અપીલ છે કે તો દાળ આવો સાધુ બતાડ્યો હોત, કોક દાળ આવું દર્શન કરાયું હોત, કોક દાળ આવું ભજનનું દર્શન કરાયું હોત, અરે કોક દાડે માળા ઝાલી હોત, કોક દાડે માં જગદંબાનું દર્શન કર્યો હોત, કોક દાડ ભાથુજીનું માથું નમાયું હોત, તો આ છોરો પથ્થરો પેદા થયો હોત ને તો પથ્થરમાંથી દેવ બની જતો સાહેબ. દેવ થઈને પૂજાતો. કોક પથ્થરને ચંદન ચડે. પણ એ આ પૂજા કરી હોય તો એ તો કુવામ પોણી એવું છે તો સમજાય. હું તો જાહેરમાં બોલું છું. હા, અમારી ગંગા સતી સિક્કો મારીને બોલી છે. ગંગા
ગંગા સતી પાનબાઈ બે સાસુ ને વહુ છે, એટલે હાહુમાં એ વહુને કેવા સંસ્કાર આલવા એ રામાયણમાં શીખવાડ્યું છે. શીખો પછી હાહુ બનો, ઘરે થઈ જશો હાહુ બનવા. હાહુ બનવા તો મકલાયો અમારા છોરાને થતું નહીં, પેલી તું સુધર પછી વહુ લાય તો વાળામાં ના હાહુ ના પડે. અમુક અમુક હાહુ નો તો દોત જ નહીં કાઢતો, હાહુ ને વહુ જો એટલો અમે એ તું લાયો ને આવેલી એની જાતે થોડી આવેલી. તમારી વાત ને પાછો તમે કોઈ ગોઠી ના વારતો. મારો બાપ સારું કરે. આ રામ પાઠ શીખવાડે છે, હું નહીં. આ પાઠ શીખવાડે છે આ વાત. હા, એ કોરા કોરા કાગળ લખે હરજી ભાઠી રે સગુણા ને સુકન થાય એ બાપુર નું જાના રામદેવ ગોડી લાખેલાવે રે હે હો. સુકન એને કીધા છે. હે હાહુ એવી ખરાબ હતી કે બિચારીને ખરાબ હસારા પાલ્યા કે તું મારા છોરાનું લગ્ન મેલીને થઈ જાય છે પણ તારું હારું નહીં થાય ને તારો ભાઈ મરેલો હશે ને તારો છોરો મરી જશે. આવું બોલે. બોલો એટલે બેને સરસ કીધું મારો બાપ. હૈયામ હોય ને હોઠ ઉપર આવે. આખું રહોડું જમો તમે. અમારા ભાઈએ બધું બનાવ્યું રહોડા, પણ બધાના ઓડકાર આવે. ઓડકાર શો નો આવે? ડાળ નો જ આવે. અને કહેવત એ છે બધું બગડે ચાલે, જો ડાળ બગડી તો આખું રહોડું ફેલ. આપણે એવું છે બધું બગડે ચાલે, આ ડાળ છે, આ ડાળ બગડી બધું રહોડું. એ તમારી માટે હવારે ગોઠવજો. આ ડાયર છે આખા રહોડાનો માલિક. અને લુલી તો આ લુલીને કાબુ રાખવાનું ડાયરને સમજાવવાની છે. બધું નાટક આ લુલી જ કરે. સારું છે ખોટું છે ને આવું બોલે, ભજનો બોલે તો એને બીજું બોલે તો આ લુલી જ સારા કરે. એ બોલે ને માર ખાય પાછળ વાળા. લુલીને કોઈ મારે? 32 જણા દબાવે. સીધી રહેજો, સીધી રહેજો, સીધી રહેજો. 32 જણા એ તમારે ગોઠવવું પડશે. 32 જણા લુલીને દબાવે. લુલીનું મગજ ગયું કે જો મેં કોકને ગાર ફોડીને તો 32 અને દોત તો ઉગે ને પાછા ફૂટે. જીબે કીધું હું તો જે છું એની એ જ છું. બહુ સમજવા જેવો દાખલો છે. અરે ભાગવત નો દાખલો તો બાપ. તો ભગવાનની જ્યોત ગાવંત્રી બાળીનાથ બાપુ રામદેવજી ભગવાનને જ્યોત આપી હતી. જ્યોત રામદેવજી નથી લાયા, જ્યોત તો સદીઓથી પૂજાતી આવી છે. 4 યુગથી જ્યોતનો દર્શન થયો છે. એટલે સોનું, રૂપું, તાંબુ અને માટી. બધા બેઠા ત્યાંથી ગાવંત્રી ઝીલજો. ફરી યાદ કરાવું છું, આ તપ યજ્ઞ છે. 5 પ્રસંગો ભેગા છે. સત્સંગ છે, ભજન છે, સંતના દર્શન છે. હનુમાનજી દાદા પધાર્યા છે, રણુજાવાળા આવ્યો છે. એટલે બધાએ તાલી મારીને રામદેવજી ભગવાનને બાળીનાથ બાપુએ મંત્ર આપ્યો હતો. એનું નામ છે જ્યોત ગાવંત્રી. બધા ઝીલજો, પ્રેમથી વધાવજો. આમાં જેને સંકલ્પ ટેક લીધો છે એનું કાર્ય મારા રણુજાવાળાએ કર્યું છે. સાહેબ મારી પાસે હજારો દાખલા છે. લોકો આવીને માથું કે બાપુ મેં અમુક જગ્યાએ પાઠમાં ટેક લીધો તો મારે ઘરે પારનું બંધ થયું, કોઈ કે મારું કાર્ય થઈ ગયું, કોઈ કે હું કેસ જીતી ગયો, કોઈ કે મારા ઘરમાં પનોતીથી દૂર થઈ ગઈ. સાહેબ આ કળયુગનો હાજરા હજુર અવતારી ભગવાન હતો કેવળ રામદેવજી. આ રામાયણ બોલે હું નહીં. જે રણછોડજીનું દર્શન કરો છો આ રામદેવજી છે. અજમલજીએ કીધું હતું મારે ઘેર તમે પધારો. સમાધિ લે વખત હરજી બાટીએ પૂછ્યું કે પ્રભુ સમાધિ લીધા પછી દર્શન કઈ રીતે કરવાનું? હરજી હું તો અજર અમર છું, મારું કોણ સમાધિ આલે? જ્યાં મારો ગુગરનો ધૂપ થાય, જ્યાં કળિયુગમાં પાઠ થશે, જ્યોતના સ્વરૂપમાં હું આવીશ. જ્યાં મારો ટેક લેશે, આ રામદેવ રામાયણમાં 11મા અધ્યાયમાં લખેલું છે. જે મારો શ્રદ્ધા વિશ્વાસથી ટેક લેશે અને ગુરુ પાસે વચન લેશે, ગુરુ વગર પાછું આવે ના મોને. હો, વકીલ વગર કેસ ના ચાલે. પણ વકીલ ફૂટેલો ના હોય તો એ જ્યોતમાં મારો ટેક લેશે એનું કાર્ય હું કરીશ. આ રામદેવ રામાયણ બોલે.
તમે કરી જોજો એકવાર, કરી તો જુઓ મારો હરી જે કહે તે તમે કરી તો જુઓ. બધા જ્યાં બેઠા ત્યાંથી તાલી મારીને ઝીલજો. ફરી બોલું છું, વાતો ના કરે કોઈ. મોબાઈલ થોડીક વાર છે ને વાઇબ્રેટ કરી દો. ખરેખર પેલા પ્રોગ્રામમાં બેઠા બેઠા હું જોઉં એમને તારે સાઈડ સિંગલ બતાડતો એમ. એટલે બાપુ અહીં તો ઠરીને મેલ યાર, બહુ મોટું વ્યસન છે આ યાર. રાતે ઊંઘમાં હોય અમુક જણા व्हाट्सअप खोले, बोलो ઊંઘમાં. खरेखर खरेखर अभी ये व्यक्ति आपका फोन नहीं लेता है, तो सो जा, वो नहीं लेता, वो भी सो गया.